જુઓ બાળકો, મેં અહીં કાર્ડ છે ને એ ઊંધા રાખેલ છે, એમાં કયો શબ્દ લખેલો છે એ માટે તમારે છે ને 3 કાર્ડ દરેક બાળકને લેવાના છે. ચાલો, પહેલાં વેદિકા 3 કાર્ડ લેશે. 3 લઈ લેવાના છે, કોઈ પણ 3 હમણાં બતાવવાના નથી, વાંચવાના નથી. તમારી પાસે 3 કાર્ડ લઈ લ્યો. ચાલો, જીનલ લઈ લે. કોઈ પણ 3 કાર્ડ લઈ લ્યો. ચાલો, વૈશાલી, અનન્યા, વિભૂતિ, ઈરજાન, મિતેશ, પ્રિયાંશ, મૈત્રેય. પોતાની પાસે રાખી દે 3 કાર્ડ. તીર્થ, દેવ, ચાલો ગ્રંથ, અને ધાર્મી. ચાલો, લેવાઈ ગયા. ચાલો, હવે એક કાર્ડ દેવ લઈ લઈએ, એક તીર્થ લઈ લઈએ, હજી એક કાર્ડ દેવ લઈ લઈએ, એક તીર્થ લઈ લઈએ, એક મૈત્રેય લઈ લઈએ, એક ગ્રંથ લઈ લઈએ, એક ધાર્મી લઈ લઈએ, જીનલ લઈ લઈએ, વિભૂતિ લઈ લઈએ અને વેદિકા લઈ લઈએ. ચાલો, હવે મૈત્રેયભાઈ તમારાથી શરૂ કરીએ આપણે. ચાલો, બધા કાર્ડ ચારા ચત્તા કરો અને વાંચ. મોટેથી વાંચવાનું. સરસ. 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 ચાલો, ચારેય શબ્દ સાચા વાંચ્યા. સરસ. જામો. સરસ. ચાલો, દેવ. ચાલો, ગ્રંથ. નાવિકો ચલો ગો ગો છે બેટા. ગોરાસો રોગો. ચાલો, ધાર્મી. ના ના નાકો સીધું રાખ. હા. ગાજો રાગો ગોરોજો. સરસ. વેદિકા. કરો કરો બીજું કાર્ડ. સરસ. જીનલ. ક. સરસ. ચલો, વૈશાલી. થઈ ગયા 3. ચાલો.
મોનો નાચો રાસો સો કહું ક્યાં છે બોલ બોલ જો રજો ચાલો વિભૂતિ હે જા જા છે હણો ચાલો ઈ જ જાન વાંચો વાંચો ર પછી શું કહી દે ત્રીજો ન જ ર ચાલો મિતેશ તો યો ક શું છે રા સરસ ચાલો રુદ્ર રુદ્ર અલા પ્રિયાંશ જ થી જ ન સીધો રાખ શબ્દ ના પા સ સરસ ચાલો બધાએ આ રીતે જો અલગ અલગ શબ્દ બધાને અલગ અલગ શબ્દ આપેલા હતા તમારે જે કાર્ડ આવ્યું હોય તમે શબ્દ વાંચ્યા તો આ રીતે બધા શબ્દ આપણે કાનાવાળા રસ્વ ઈવાળા રસ્વ ઉવાળા બધા શબ્દ વાંચતા શીખી જવાનું છે